ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળાના સમયમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે નગરપાલિકા તથા અન્ય સરકારી કચેરીઓ દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીને લઈને અનેક મુશ્કેલીઓ ઉદ્ભવતી જોવા મળી રહી છે। ત્યારે આજે મહાવીરનગર 1 અને મહાવીરનગર 2 ની મહિલાઓ દ્વારા પીવાનું પાણી અઠવાડિયે એક જ વખત મળે છે અને તે પણ ગટર મિશ્રિત પાણી હોવાનું અનેક વખત આ વિસ્તારના કાઉન્સિલરોને સમસ્યા માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ કાઉન્સિલરો દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ ન લાવાતા મહાવીરનગરની મહિલાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે નગરપાલિકા ખાતે દોડી ગયા હતા, પરંતુ હર હંમેશની જેમ નગરપાલિકામાં કોઈ જવાબદાર અધિકારી ન મળતા ધરમધક્કો ખાવો પડ્યો હોય તેવું મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રશ્ને લઈને આ મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને આ મહિલાઓ દ્વારા અધિક કલેક્ટર ડી.એ. શાહને આ તમામ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા। સાથોસાથ આ મહિલાઓ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। ઝડપથી ન્યાયને માનતા અધિક કલેક્ટર શ્રી ડી.એ. શાહ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને ટેલિફોનિક સૂચનાઓ અપાઈ હતી। અમે મહાવીરનગરમાં રહીએ છીએ, અમારે પાણી નથી આવતું, મહિના દિવસથી ગટરનું પાણી આવે છે, ડોળું પાણી આવે છે, કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ દાદ નથી આપતો। હવે અમારે જવું ક્યાં? આનો પ્રશ્ન અમારે ક્યાં જઈને કરવા? બધી જગ્યાએ ફરી વળ્યા છીએ ભાઈ। અમે મહાવીરનગરમાં રહીએ છીએ, અમે પાણીનો બહુ અમને ત્રાસ છે, ગટરવાળું પાણી આવે છે, અમે પાણી કેમ પી શકીએ? 20-20 રૂપિયાના બોટલ લઈને અમે પાણી પી શકીએ છીએ। આ કેટલા ટાઈમે એવું પાણી આવશે એનું અમે અહીંયા આવ્યા છીએ તો અહીંયા બધા ઠેકાણે તાળા લાગા પડ્યા છે, ક્યાં જઈએ અમે? અમુકને પાણી મળે છે, અમુકને નથી મળતું। અમારી લાઈનમાં ગટરવાળું પાણી આવે છે, સામેની લાઈનમાં એ ચોખ્ખું પાણી આવે છે। હમણાં 2 મહિનાથી એવું આવે છે, ક્યારેક સારું આવે છે, ક્યારેક ખરાબ આવે છે, એવી રીતે। કાલે તો બિલકુલ ગટરનું પાણી આવતું હતું, ટાંકામાં વાસ પડી છે,